નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 6 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આના અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે જ્યારે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલી હોય ત્યારે ઉપલી સીમા અને નીચલી સીમા કેવી રીતે શોધવી. તો સૂત્ર લખીએ તો ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ અને નીચલી સીમા બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ. આ પ્રમાણેનું આપણે છેલ્લે સૂત્ર શીખ્યા હતા. પરંતુ જ્યારે નિવારક વર્ગ આપેલા હોય નિવારક વર્ગ એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો નિવારક વર્ગની અંદર વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા સમાન હોય છે, એટલે ઉર્ધ્વ સીમા બિંદુ અને ઉપલી સીમા બંને એક જ કહેવાશે. હવે જ્યારે અનિવારક સતત આવૃત્તિ વિતરણમાં ધ્યાન રાખજો, અનિવારક વર્ગ આપેલા હોય એટલે કે પહેલો વર્ગ 10 થી 19, 20 થી 29, 30 થી 39 આ પ્રમાણેના વર્ગ સમાન નથી, એટલે આપણે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ શોધવા પડશે. માટે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ અને વર્ગની અધર સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ લખાશે. ક્યારે કે જ્યારે અનિવારક વર્ગો હોય ત્યારે, કારણ કે અધર સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ નથી. માટે તે સમયે અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ બંને શોધવા પડશે. એટલે સૂત્રની અંદર તે વખતે શું લખાશે? તો જ્યારે અનિવારક વર્ગો હોય ત્યારે વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ અને વર્ગનું અધર સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ લખાશે કે જ્યારે સતત આવૃત્તિ વિતરણની અંદર અનિવારક વર્ગ. આના પછી આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર બીજો એક્ઝામ્પલ જોઈએ કે જ્યાં આપણને આપેલો છે સતત ચલ. તો એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓની પૂરા વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એટલે વર્ગ લંબાઈ આપણને કેટલી આપી છે? વર્ગ લંબાઈ 5, પણ વર્ગ આપણને આપ્યા નથી એટલે આપણે શોધવા પડશે. તો સૌથી નાની કિંમત એટલે કે ન્યૂનતમ કિંમત કેટલી છે? 21 અને મહત્તમ કિંમત 58. હવે 21 થી આપણે એક સ્ટેપ આગળ જઈએ તો પહેલો વર્ગ બનશે આપણો 20 થી આપણે 58 પછી લેવાના છે. 20 થી શરૂ કરીને આપણે છેલ્લો વર્ગ છે તેની 60 આવશે. હવે વર્ગ લંબાઈ આપણને કેટલી કીધી છે? 5. તો વર્ગ લંબાઈ 5 લેવા માટે આપણે પહેલો વર્ગ કયો બનશે? 20 થી 25 અને છેલ્લો વર્ગ કયો બનશે? 55 થી 60. આ છેલ્લો વર્ગ બનશે એટલે પ્રથમ વર્ગ આપણો 20 થી 25. એક્ઝામ્પલ માટે આપણે કોઠો બનાવીએ. તો પહેલું ખાનું આવશે 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું છે, એટલે ઉંમર શેમાં આવશે? વર્ષમાં. તો ઉંમર જેને કહેવાશે x
ત્યારબાદનું ખાનું આવૃત્તિ ચિહ્ન, અને ત્યારબાદ આવૃત્તિ, જેને આપણે દર્શાવીએ છીએ એફ. તો આવૃત્તિને શું કહેવાશે? કર્મચારીઓની સંખ્યા. તો પહેલો વર્ગ છે આપણો 20 થી 25, 25 થી 30 બીજો વર્ગ બનશે આપણો. ત્યારબાદ 30 થી છેલ્લો વર્ગ આપણો આવશે 55 થી 60. એટલે તમામ કિંમતોનો સમાવેશ અહીંયા થઈ જશે. છેલ્લું ખાનું કુલનું. હવે આપણે એક એક કિંમત જોતા જઈશું અને તે પ્રમાણે તેનું આવૃત્તિ ચિહ્ન કરતા જઈશું. તો આપણે ઊભી લાઈન લઈએ છીએ. પહેલાં ઊભી લાઈનમાં 32, 24, 52. 32 શેમાં આવશે? 30 થી 35માં. ત્યારબાદ 24, 20 થી 25માં. 52, તો 52 50 થી 55માં આવશે. 32 અને 31, 32 અને 31. ત્યારબાદ બીજી લાઈન 42, 27, 42. ત્યારબાદ 27, 38, 39, 38, 39, 42. તો આ પ્રમાણે આપણે તમામ ચિહ્નો, વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આવૃત્તિ ચિહ્નો કરી દીધા. ત્યારબાદ હવે આપણે એનો સરવાળો કરીશું. હવે અહીંયા એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે 25 થી 30, એટલે તમારે અહીંયા આગળ ક્યાં સુધી આવશે? 25 થી 29 સુધી, કારણ કે નિવારક છે માટે 30 લેવાશે નહીં. 30 ક્યાં લેવાશે? એના નીચેના વર્ગની અંદર, એટલે 30 થી 34 આ વર્ગની અંદર. ત્યારબાદ 35 થી 39 આ વર્ગની અંદર. હવે આપણે સરવાળો કરીએ તો 1, 2 અને 3, તો 3 વખત રિપીટ થાય છે એટલે આવૃત્તિ 3. અહીંયા 5 અને 3 8, 5 ને 5 10, 10 અને 1 11, 12, 7, 6 અને 3. તો આપણે તેનો સરવાળો કરીએ તો આપણને સરવાળો કેટલો મળશે? 60. 60 એનો સરવાળો પ્રાપ્ત થશે. એટલે 60 કર્મચારીઓની માહિતી છે જેને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી. સતત આવૃત્તિ વિતરણ છે, નિવારક વર્ગ લીધા છે, એટલે આ પ્રમાણે દાખલાની ગણતરી થશે. ત્યાર પછીનો મુદ્દો, તો વિદ્યાર્થી મિત્રો, સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કોને કહેવાશે? એટલે કે આવૃત્તિઓનો સરવાળો. તો અસતત આવૃત્તિ વિતરણમાં શું બનશે? જે તે અવલોકન સુધીના બધા જ અવલોકનોની આવૃત્તિ. કેવા? બધા જ અવલોકનોની આવૃત્તિના સરવાળાને શું કહેવાય છે? સંચય આવૃત્તિ, જેને સંકેતમાં લખીએ છીએ આપણે CF. CF એટલે સંચય આવૃત્તિ. જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે જે તે વર્ગ સુધીના બધા જ વર્ગોની આવૃત્તિઓના સરવાળાને શું કહે છે? CF એટલે કે સંચય આવૃત્તિ, એટલે કે આવૃત્તિઓનો સરવાળો. એ અવલોકન હોય તો અવલોકનની અંદર જે પણ આવૃત્તિ હોય તે આવૃત્તિનો સરવાળો, અને વર્ગ હોય તો વર્ગની અંદર જે પણ આપણે ચિહ્નો કર્યા છે ત્યારબાદ જે આપણે આવૃત્તિ કરી છે ને બધી જ આવૃત્તિઓનો આપણે સરવાળો કર્યો છે તો તેને કહેવાય છે સંચય આવૃત્તિ. હવે આવૃત્તિની અંદર આપણે સંચય આવૃત્તિની અંદર આપણે જોઈએ તો થી ઓછા અને થી વધુ પ્રકારનું. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ
અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. એટલે અહીંયા શું લખાશે? ઉર્ધ્વ સીમાથી ઓછા, ઉર્ધ્વ સીમાથી ઓછા અને અધઃ સીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો ઉર્ધ્વ સીમાથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે જે ચલની કિંમત કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમાથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોની કિંમતનો સરવાળો અથવા તો વર્ગ હોય તો વર્ગોની તમામ આવૃત્તિઓનો સરવાળો એ શું બનશે? થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. અને અધઃ સીમા કે તેથી વધુ તો તેની અંદર આપેલ ચલની કિંમત કે વર્ગોની અધઃ સીમા કે તેથી વધુ કિંમતની જે પણ અવલોકનોની કિંમત હોય છે તેનો સરવાળો, અથવા તો વર્ગ હોય તો વર્ગોની અંદર આવૃત્તિઓનો તમામ આવૃત્તિઓનો સરવાળો શું બનશે? અધઃ સીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે. એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા અને અધઃ સીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે. કે જ્યાં સુધી તમને જે તે વર્ગ કીધો છે તે વર્ગથી ઓછા અને તે વર્ગથી વધુ આ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનશે. આપણે એક્ઝામ્પલ ચલાવીએ એ પરથી તમને વધુ ખ્યાલ આવશે. તો સ્વાધ્યાય 2.1ની અંદર એક્ઝામ્પલ 3, મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. વર્ગો કેટલા બનાવવાના છે? 10. એટલે 10 વર્ગ. વર્ગ લંબાઈ આપી નથી જે આપણે શોધવી પડશે. હવે આપણે વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે કે વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. તો વિસ્તાર આપણે પહેલાં શોધીશું. વિસ્તાર તો વિસ્તાર શોધવા માટે શું જોઈશે? આપણે મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત. તો મહત્તમ કિંમત કેટલી છે એક્ઝામ્પલની અંદર? 1075 અને લઘુત્તમ કિંમત 103. બાદબાકી કરીએ તો 972. શું મળશે? વિસ્તાર મળશે. તો વિસ્તારની અંદર આપણે લખીએ 972 ભાગ્યા વર્ગોની સંખ્યા કેટલી છે? 10. તો ભાગાકાર કરીએ એટલે શું આવશે? 97.2. એટલે વર્ગ લંબાઈ આપણને 97.2 અપૂર્ણાંકમાં મળે છે. આપણે તેની નજીકની કિંમત લઈએ તો વર્ગ લંબાઈ કેટલી બનશે? આપણી 100 વર્ગ લંબાઈ બનશે. હવે વર્ગ લંબાઈની અંદર આપણે 100 તો નક્કી કરી દીધું, પરંતુ રકમ કેવી છે આપણી? મોબાઈલની સંખ્યા એટલે ગણી શકાય એવી છે કે મોબાઈલ સંખ્યા આપણે ગણી શકીએ છીએ. માટે અનિવારક વર્ગો આપણે બનાવવા પડશે. તો અનિવારક વર્ગ બનાવવા માટે પહેલો વર્ગ આપણો કયો બનશે? 100 થી 200 નહીં આવે પરંતુ 199. ત્યારબાદ બીજો વર્ગ આપણો બનશે 200 થી 299, જેની આપણે કોઠા દ્વારા સ્પષ્ટ કરીએ રજૂઆત. મોબાઈલની સંખ્યા જે આપણો x બનશે, મોબાઈલની સંખ્યા, અને f બનશે દિવસોની સંખ્યા. દિવસોની સંખ્યા એટલે f. હવે પહેલો વર્ગ આપણે શોધ્યો છે 100 થી 199. કેવો વર્ગ છે? અનિવારક.
તો પહેલો વર્ગ લખીએ આપણે 100 થી 199, ત્યારબાદ 200 થી 299, 300 થી 399. આપણી મહત્તમ કિંમત જે છે 1075 એ વર્ગમાં આવી જાય ત્યાં સુધી આપણે વર્ગો લખીશું. 400 થી 499 કુલ. તો તમામ ચિહ્નો આપણે લખી દઈએ. તો શરૂઆતની અંદર 699, તો 699 ક્યાં આવશે? અહીંયા. ત્યારબાદ 749, 749, 103, 103, 390, 390, 752, 1025. તો આ રીતે આપણે તમામ ચિહ્નો મૂકી અને દાખલાની ગણતરી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ચિહ્નો લખીને અને તે ચિહ્નોની ગણતરી કરીશું એટલે આ પ્રમાણે આપણને આવૃત્તિ મળશે અને એ આવૃત્તિઓને આપણે સરવાળો કરીએ એટલે આપણે 60 દિવસોની સંખ્યા આપણને મળી જશે કે જે આપણી રકમની અંદર હતું કે 60 દિવસોમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા. હવે એના પછીને આપણે એક્ઝામ્પલની અંદર કહે છે કે આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા તેમજ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. થી ઓછા એટલે કે ઉધ્વ સીમાથી ઓછા અને થી વધુ એટલે કે અધઃ સીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે શોધવું પડશે. તો આ જે અનિવારક વર્ગો છે તે અનિવારક વર્ગને આપણે શું કરવું પડશે? નિવારક વર્ગમાં ફેરવવા પડશે. એટલે આપણે કોઠો બનાવીએ નિવારક વર્ગનો. નિવારક વર્ગ. તો પહેલું ખાનું આવશે વર્ગ અને બીજું આવૃત્તિ. તો જ્યારે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં ફેરવીએ છીએ ત્યારે 100 - 0.5 એટલે આપણને મળશે 99.5. ત્યારબાદ 199 ની અંદર 0.5 પ્લસ કરીએ એટલે 199.5. તો આપણો પહેલો વર્ગ બનશે 99.5 થી 199.5. ત્યારબાદ બીજો વર્ગ 199.5 થી 299.5. જુઓ 200માંથી 0.5 બાદ કરીશું તો 199.5 અને 299માં 0.5 ઉમેરીએ છીએ તો 299.5 થાય છે. આ જ રીતે તમામ વર્ગો આપણે દર્શાવીએ. 999.5 થી 1099.5. 1099.5 સુધી આપણે જવાનું રહેશે અને તેની આવૃત્તિ આપણે દર્શાવી દઈએ કે 2 4 9 7 2 4 9 7 10 8 9 4 3 અને 4. તો આ પ્રમાણેની આવૃત્તિ. એટલે આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ શોધવા માટે શું જોઈશે? નિવારક વર્ગ જે આપણે શોધ્યા. હવે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તેનો કોઠો બનશે કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે કે અધઃ સીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે તે પ્રમાણની મોબાઈલની સંખ્યા. તો આપણા જે વર્ગો છે નિવારક વર્ગ તે 99.5 થી આપણે લઈને 1099.5 સુધી આપણે લખીશું. $99.5 ત્યારબાદ 199.5. તો આ પ્રમાણે આપણો કોઠો બનશે. હવે આપણે જોઈએ તો 99.5 એટલે કે ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા. તો ઉર્ધ્વ સીમા બિંદુ કેટલી છે? 99.5. તો 99.5 થી ઓછી આવૃત્તિ આપણી પાસે છે. આ આવૃત્તિ કઈ છે? 99.5 થી 199.5માં બે આવૃત્તિ છે, પરંતુ 99.5ની આપણી પાસે આવૃત્તિ છે નહીં. એટલે એનાથી ઓછા તો એની અંદર શું આવશે? 0. તો અહીંયા 0.
ત્યારબાદ 199.5 ઓછા એટલે કે 199.5 ઓછા એટલે 99.5 થી 199.5 કેટલી આવૃત્તિ છે? 2. તો આપણે તે 2 લખીશું. હવે 299.5 થી ઓછા કેટલા છે? 299.5 થી ઓછા કેટલા છે? 2 અને 4. તો 2 અને 4 નો સરવાળો થશે 2 + 4 6. ત્યારબાદ 99.5 થી ઓછા એટલે 399.5 થી ઓછા એટલે 2 4 9 નો સરવાળો થશે 2 + 4 + 9 15. તે જ રીતે 499.5 ની અંદર 2 + 4 + 1 સ્ટેપ આપણે આગળ વધીશું તો 7 એટલે 22. ત્યારબાદ 2 + 4 + 7 + 1 સ્ટેપ વધશે 10 એટલે થશે 32. ત્યારબાદ 2 + 4 + 7 + 10 પછી 1 સ્ટેપ વધશે 8 એટલે 40. 799 એટલે 1 સ્ટેપ વધશે 2 4 + 7 + 10 + 8 8 + 9 એટલે 49. અહીં 1 સ્ટેપ વધશે 4 7 10 8 9 9 પછી છે 4 4 એટલે 53. 999 થી ઓછા એટલે 1 સ્ટેપ વધશે એટલે 3 નો ઉમેરો થશે 4 + 3 ને આપણે ઉમેરીએ એટલે કેટલા બનશે? 56. ફરીથી છેલ્લે 4 ઉમેરાશે એટલે 2 + 4 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 એટલે આપણને 60 સંખ્યા આપણી મળી ગઈ. આ જ રીતે આપણે લખીએ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો થી વધુ પ્રકારની અંદર જોઈએ તો 99.5 થી વધુ. તો 99.5 થી વધુ ક્યાં સુધી છે? 1099.5 સુધી છે. એટલે તમામ આવૃત્તિઓનો સરવાળો થશે. તો પહેલી 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4 કુલ કેટલા થશે? 60. તમામ આવૃત્તિઓનો સરવાળો કેટલો છે? 60. ત્યારબાદ 199.5 એટલે કે અધસીમાથી વધુ એટલે 199.5 થી વધુ એટલે બીજા વર્ગથી આવશે એટલે 2 વખતે ગણાશે નહીં. તો તે વખતે 2 ને આપણે બાદ કરીએ એટલે 4 થી શરૂઆત કરીએ 4 9 7 10 8 9 4 3 ને 4. તો 2 ની અંદરથી માઇનસ થાય એટલે સરવાળો કેટલો? 58. હવે 299.5 કે તેથી વધુ. તો 299.5 કે તેથી વધુ એટલે આટલી આવૃત્તિઓનો સરવાળો 2 અને 4 અંદર આવશે નહીં. તો 4 ને બાદ કરીએ તો 9 થી શરૂઆત કરીએ 9 + 7 + 10 8 9 4 3 અને 4. હવે 58 માંથી આપણે 4 બાદ કરીએ એટલે આપણી જોડે રહેશે 54. હવે તેના પછીના સ્ટેપની અંદર આપણે એક એક સંખ્યા બાદ કરી જઈશું. તો અહીંયા હવે શું થશે? 9 બાદ થશે. તો 7 10 8 9 4 3 4. હવે 9 બાદ કરીએ છીએ તો કેટલા રહેશે? 45. ત્યારબાદ 7 ને આપણે છોડી દઈએ 8 9 4 3 4. કેટલા બાદ કરવાના છે? 7. તો 38. ત્યારબાદ 10 ને કાઢી દઈએ તો 8 9 4 3 અને 4 10 કાઢી દઈએ તો કેટલા રહેશે? 28. હવે 8 ને કાઢી દઈએ તો 9 4 3 અને 4 કેટલા કાઢ્યા? 8 કાઢ્યા તો બાકી રહેશે 20. હવે 9 ને કાઢીએ એટલે 4 3 4
હવે 9 કાઢી દઈએ છીએ તો કેટલા બાકી રહે છે આપણી પાસે? 11. હવે 4 કાઢીએ તો 3 અને 4, 4 કાઢી દઈએ તો 7. હવે 3 ને કાઢી દઈએ તો કેટલા રહેશે? 4. ત્યારબાદ 0. તો આ રીતે આપણું એક્ઝામ્પલ ગણી શકાય કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે શરૂઆત ક્યાંથી થશે? થી ઓછા એટલે કે 0થી. અને અધસીમા કે તેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એટલે પહેલાં તમામ આવૃત્તિઓનો શું કરવાનો? સરવાળો, પછી તેમાંથી એક એક સંખ્યા શું કરવાની? બાદ કરતા જવાનું. આ ખાસ યાદ રાખવાનું. તો આપણે ગણ્યો સ્વાધ્યાય 2.2નો ત્રીજો દાખલો. ત્યારબાદ લઈએ આપણે સ્વાધ્યાય 2.2નો ચોથો દાખલો લઈએ. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધી વિતરણ લખો. તો આપણને આપ્યું છે વર્ગ અને આવૃત્તિ આપણને આપેલ છે. તો આપણે પહેલું ખાનું શેનું બનાવીશું? વર્ગનું. ત્યારબાદ આપણે શું શોધવાનું કીધું છે? વર્ગ લંબાઈ શોધવાની કીધી છે. એટલે વર્ગ લંબાઈ શોધવા માટે આપણે શું કરવું પડશે? જે તે વર્ગ છે આપણી પાસે તે કેવા છે? અનિવારક, એટલે આપણે તેને નિવારકમાં ફેરવવા પડશે. ત્યારબાદ મધ્ય કિંમત અને છેલ્લે આવૃત્તિ. એટલે પહેલું ખાનું આપણું રહેશે વર્ગનું. આપણે એક એક ખાનું બનાવતા જઈએ. તો પહેલાં વર્ગ લખીએ. વર્ગ કેવા છે? અનિવારક છે એટલે 0 થી 99. 0 થી 99 પહેલો વર્ગ, પછી 100 થી 299, 100 થી 299, 300 થી 499, 500 થી 749, 550 થી 899, 750 થી 899 અને 900 થી 999. આ પ્રમાણેના વર્ગો આપણને આપેલા છે. ત્યારબાદ આપણે તેની અંદર વર્ગ લંબાઈ શોધવાની છે. એટલે આપણે કેવા વર્ગ શોધવા પડશે? નિવારક વર્ગને અનિવારકને નિવારક બનાવવો પડશે. એટલે નિવારક વર્ગ. અહીંયા 0.5 બાદ થશે એટલે -0.5 અને અહીંયા આપણે પ્લસ કરીએ છીએ એટલે 99.5. ત્યારબાદ આપણો બીજો વર્ગ બનશે 99.5 થી 299.5. ત્યારબાદ 300માંથી બાદ કરીએ એટલે 299.5 થી 499.5. તો આ પ્રમાણેના આપણા વર્ગ બનશે. કે પ્રથમ આપણને આપ્યા છે અનિવારક વર્ગ. વર્ગ આપેલા છે તેના પરથી આપણે વર્ગ લંબાઈ શોધવા માટે શું કર્યું? વર્ગોને નિવારક વર્ગમાં ફેરવ્યા. હવે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈનું સૂત્ર શું થશે? ઉર્ધ્વ સીમા બિંદુ ઓછા અધઃ સીમા બિંદુ ઓછા અધઃ સીમા બિંદુ બરાબર વર્ગ લંબાઈ. તો ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાની આપણે જોઈએ તો ઉર્ધ્વ સીમા કેટલી થશે આપણી? 99.5. ખાનું થોડું આપણે લંબાઈ જઈશું. તો 99.5 માઇનસ 0.5. તો વર્ગ લંબાઈ કેટલી થશે? માઇનસ પ્લસ એટલે વર્ગ લંબાઈ 100. ત્યારબાદ બીજા વર્ગ લઈએ આપણે તો 299.5 માઇનસ 99.5. તો કેટલા બનશે? 200.
ત્યારબાદ 499.5 માઇનસ 299.5 કેટલા થશે? 200. ત્યારબાદ 749.5 માઇનસ 499.5 કેટલા થશે? 749.5 માઇનસ 499.5 આપણે બાદબાકી કરીએ તો 250. ત્યારબાદ 899.5 માઇનસ 749.5 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે? 150. ત્યારબાદ છેલ્લા વર્ગને લઈએ 999.5 માઇનસ 899.5 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે? 100. તો તમામ વર્ગની આપણે શું કર્યું? વર્ગ લંબાઈ શોધી. ત્યારબાદ આપણને શું કીધું છે? મધ્ય કિંમત શોધવાનું. તો એક ખાનું આવશે મધ્ય કિંમતનું અને ત્યારબાદ છેલ્લું ખાનું આવશે આવૃત્તિનું. મધ્ય કિંમત અને આવૃત્તિ. તો મધ્ય કિંમતનું સૂત્ર શું થશે? અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો એ વખતે આપણે કયા વર્ગ લેવાના છે? અનિવારક વર્ગ લેવાના છે. એટલે 0 વત્તા 99 ભાગ્યા 2. તો કેટલા બનશે? 0 વત્તા 99 ભાગ્યા 2. 49.5. તો મધ્ય કિંમત કેટલી આવી? 49.5 મધ્ય કિંમત. બીજા વર્ગની આપણે લઈએ તો 100 વત્તા 299. 100 વત્તા 299 ભાગ્યા 2. ત્રીજા વર્ગમાં 300 વત્તા 499 ભાગ્યા 2. 500 વત્તા 749 ભાગ્યા 2. 750 વત્તા 899 ભાગ્યા 2. 900 વત્તા 999 ભાગ્યા 2. તમામનો આપણે ભાગાકાર કરીએ તો આપણને કિંમતો મળશે 100 વત્તા 299 ભાગ્યા 2 એટલે 199.5. ત્યારબાદ 300 વત્તા 499 ભાગ્યા 2 એટલે 399.5. અને 500 વત્તા 749 ભાગ્યા 2 એ 624.5. 750 વત્તા 899 ભાગ્યા 2 એટલે 824.5. અને 900 વત્તા 999 ભાગ્યા 2 એટલે 949.5. 949.5. આ શું મળ્યું? મધ્ય કિંમત. ત્યારબાદ છેલ્લું ખાનું આવશે આવૃત્તિનું. તો આવૃત્તિ તો આપણી પાસે આપેલી જ છે એટલે કે 10, 12, 14, 16. 10, 12, 14, 16 આવૃત્તિ આપણે એની એ જ લખી દેવાની 8 અને 10. તો આપણને જે પણ માહિતી પૂછી છે એ પ્રમાણેનું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કર્યું. એક્ઝામ્પલ 4 માટેનું આવૃત્તિ વિતરણ કે જેની અંદર આપણને પૂછ્યું હતું કે વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધીને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો શરૂઆતની અંદર આપણને અનિવારક આપ્યા હતા. વર્ગ લંબાઈ શોધવા માટે શું કરવું પડે? નિવારક બનાવવા પડશે. એના પરથી આપણે વર્ગ લંબાઈ શોધી કે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ.
ત્યારબાદ મધ્ય કિંમત, તો મધ્ય કિંમત શોધવા માટે અનિવારક વર્ગનો ઉપયોગ કર્યો. તો મધ્ય કિંમતનું સૂત્ર અધઃસીમાની કિંમત વત્તા ઉર્ધ્વસીમાની કિંમત ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળશે. ત્યારબાદ જે તે આવૃત્તિ આપણને આપેલી હતી તે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ 4ની આપણે ગણતરી કરી. આના પછીના લેક્ચરમાં વધારાના બીજા દાખલા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જે શીખ્યું છે તેનો મહાવરો કરો, સૂત્રો તૈયાર કરો. ઘરે રહો, સેફ રહો.